અને અજીવનો શું કહ્યું કે અજીવ પરદ્રવ્યને જો હું પકડું એકત્વ કરું તો એ મારી લક્ષ્મી થઈ જાય, મારી ચીજ થઈ જાય, અને હું પણ એનો સ્વામી થઈ જાઉં. અને એમ છતાં અજીવનો સ્વામી તે ખરેખર અજીવ જ હોય. એ રીતે લાચારીથી પણ મને અજીવ પણ આવી પડે. એટલી વાત કરી છે. સમજાણું કાંઈ? લાચારી એટલે કે હું માનું તો પણ મથાઉં તો પણ પરવશ તો થઈ જાઉં આ રીતે. કારણ કે રાગ વિકલ્પ છે શુભ શુભ દયાદાનનો, એ મારો છે એમ જો માનું તો નક્કી મારું સ્વ થઈ ગયું, લક્ષ્મી થઈ, અને લક્ષ્મી થઈ એનો હું સ્વામી થયો. સ્વામી થયો તો અજીવનો સ્વામી અજીવ થાવ, તો અજીવનો થયો તો નીચેથી પરવશ થતા હું અજીવ જ થઈ જાઉં, હું જીવ રહું. હા હા હા, કઈ વાત કરે છે ખરા. રાગને આધીન થઈ જાઉં તો હું અજીવ થઈ જાઉં એમ કે છે. હા 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 હા, મારું આનંદ સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ એને આધીન છોડી દઈને એમ કે છે. એ દયાદાન વ્રતના પરિણામને આધીન થાવ, અજીવ થઈ જાઉં. હા હા હા, એને મિથ્યાત્વનો બંધ ભળે અને એ અજીવ મારું ન થાય ને જીવ પણ મારું રહે તો એને ધર્મ થાય, નિદ્રા થાય. હા 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 હા, સમજાણું કાંઈ? પહેલી શું કે છે, કેવા માંગે છે, પકડવું કઠણ પડે. આવું છે પણ આખો દી આપણે આ શરીર આજે આ કુટુંબ, બાયડી, છોકરા, પુસ્તક, પાના, મકાન, જોના બધું હારે નથી. હારે કાંઈ નથી. તો એને કારણે એ બધા ઉભા છે. શરીર, મકાન, પુસ્તક, પાના, બાયડી, છોકરી તો એના થઈને રહ્યા છે, તારા થઈને રહ્યા નથી. તારા થઈને રહ્યા હોય તો તારી દશામાં એને ગર્ભ પર શું આવવું જોઈએ. તારા થઈને નથી તો એના થઈને રહ્યા છે. એમ ખરેખર તો આશ્રવ તત્વ આશ્રવ થઈને રહ્યો છે. દયા દાન વ્રતના પરિણામ આશ્રવ તત્વ થઈને રહ્યું છે. એ કઈ તારું તત્વ થઈને રહ્યું પણ છતાં એને મારું માન તો સ્વ થઈ જાય, તારું આનંદ સ્વરૂપ છોડીને આશ્રવ સ્વરૂપ તારું થઈ જાય, અને એનો તું સ્વામી થા. સ્વામી થતા અજીવનો સ્વામી તો અજીવ લાચારીથી પણ એને અજીવપણું. વ્યવહાર રત્નત્રયના રાગને આધીન થઈ જાઉં તો હું જડ થઈ જાઉં એમ કે છે ભાઈ. હા 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 હા, ગજબ વાત છે ને. સમજાણું કાંઈ? ભારી વાત ભાઈ. શું કહ્યું આ છેલ્લું? હે, ઈ વ્યવહાર રત્નત્રયનો જે શુભ રાગ છે એની હારે જો એકતા કરું, એ મારું છે માનું, તે મારી લક્ષ્મી થાય, મારું સ્વ થાય. સ્વ થાય એટલે એનો સ્વામી થાય, સ્વામી થાય એટલે અજીવ થાવ. અજીવ થતા જીવની લાચારીથી પણ એને જડપણું. હા 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 હા, અરે ભાઈ, આચાર્યની શૈલી ગજબની શૈલી છે ને. બેને જુદા કહેવાની, એકતા થવાનું શું એને દોષ છે એને બતાવે છે. સમજાણું કાંઈ? હા, તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો
જય હો. પરમિત્રાગ દિગંબર જૈન ધર્મનો